જય સ્વામિનારાયણ. આપણે મિત્રો અત્યારે આવી ગયા રુસ્તમબાગ સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. સરસ મોટી જગ્યા છે તાપી અને એના કિનારે, બરાબર. બહુ સરસ મસ્તીનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું. અને જય સ્વામિનારાયણ ભગવાન. અને સામે પણ જો તમને આ ટાઈપનો અહીંયા બેહવા નહીં દેતા કોઈ, પણ સરસ મજાનું ગાર્ડન બેહવા માટે છે. ને સામે છે ને એનો ગેટ છે, બરાબર. ને આ બાજુ ભોજનાલય છે એનું. ને આ સામે જે આસોપાલવ દેખાય ને એની બાજુમાં કમ્પ્લીટ તાપી નદી છે. અને સરસ મજાનું મંદિર સ્વામિનારાયણ ભગવાનનું. તો વિડીયો તમને અંદર બતાવું, સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને મંદિર નજીકથી બતાવું, બરાબર. હાલે હીરો હિરલ, મજા આવે તને? મજા આવે તને અહીંયા? હે, કેવી મજા? બહુ મજા આવે. ક્યાં? અહીંયા દીપાવલીની આવ્યો? ક્યારે? એક દિવસ દેહમાં વહી ગયા? બહુ મજા આવી હતી ને? એ હોય તને મજા આવે એમ? નજીકથી ને થોડુંક બતાવતા હું, આ ટાઈપનું બતાવું. મૂર્તિ તમને બતાવજો. આમ કોતરણી કામ છે ને એક નંબરનું બનાવેલું છે. કેમ કે સ્વામિનારાયણ ભગવાનના જેટલા મંદિર છે ને આ ટાઈપના જ મંદિર છે, બરાબર. તમને બતાવો અંદરથી, સામે દેખાય ભગવાન અહીંયા બિરાજમાન છે. જય હનુમાન દાદા, હનુમાન દાદા. આ બાજુ છે ગણપતિ દાદા. જય વિઘ્નહર્તા, જય ગણપતિ દાદા. જય સ્વામિનારાયણ ભગવાન. સરસ મજાનું જો અહીંથી બતાવું તમને. સામે મિત્રો દેખાય સ્વામિનારાયણ મંદિર, રુસ્તમબાગ, સુરત શ્રી હરેકૃષ્ણ ભોજનાલય. સરસ મજાનું નવું બનાવેલું છે. અને અહીંયા છે ને મિત્રો ક્યાંક પ્રોગ્રામ હોય તો અહીંયા થતા હોય. સામે ને એક્ઝિટ સામે છે ને તાપી રિવર, તાપી નદી છે. અને અમારે હિરલ છે ને રમેરી. હા ને અહીંયા હજુ મંદિરમાં ને બધા એ લોકો છે ને રાઉન્ડ મારે છે. છે ને બહુ સરસ મજાનું લોકેશન છે સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ. સારામાં સારું મંદિર છે અમારું વરાસામાં. કોને સુપર મંદિર રુસ્તમબાગ, બહુ વિશાળ જગ્યા છે. જય સ્વામિનારાયણ બધાને. સરસ એવું આમ જો મંદિર, ખાલી તમે જો સરસ મજાનું મંદિર. કોતરણી કામ છે ને જબ્બર કરેલું હોય, સુપર.